મોદી છે તો મુમકિન છે, મોદી છે તો આમ છે, મોદી છે તો ઢીકડું છે, મોદી છે તો પૂછડું છે. પણ તમારો બાપ અહીંયા તમે ઘેરે આવી અને ગામડે આવીને તમે અટાણે ખેડૂની પોઝિશન જુઓ. તમારા બાપ અટાણે ડબલ હાલીને જાય છે ને તો ડીઝલ નથી મળતું ને તમારી માં ખેતી એમને પડી છે. મારે પબ્લિકને વિચારવાનું કહેવાનું છે કે ભાઈ તમે જોવો આ ચૂંટણી પછી શું દિશા થાય. અને આ લોકો છે ને તમને ભિખારી બનાવીને મૂકશે, કારણ કે ખેડૂતનો દીકરો આગળ જાય ને એ આ ભાજપ સરકારને પોહાતું નથી. જો સાથી મિત્રો લગાડ્યા ને ધંધે બધાને જુઓ તમે, છતાં હજી મોદી સાહેબ કહી ગયા પેટ્રોલ ડીઝલનો થોડો બસાવ કરો, તેલનો બસાવ કરો, ફલાણાનો બસાવ કરો, ઢીકડાનો બસાવ કરો. હવે એ બસાવવાનું કહી અને ભાગી ગયા વિદેશમાં. બરાબર છે. તો વિદેશમાં પ્લેન લઈને ગયા છે તો એમાં તો ડીઝલ બીઝલ નહીં જોતું હોય. હવે કંઈક હવાથી હાલતું હોય કે શેનાથી હાલતું હોય કોને ખબર. કાયમી ભાવ વધે, 2-3 ભાવ વધે, 2-3 રૂપિયા. એટલે ભાઈ જ્યારે મનમોહનસિંહની સરકાર હતી ત્યારે 50 પૈસા 55 પૈસા ભાવ વધતો ને તો તમને કહો ઠેઠ સોમનાથથી માંડી અને કન્યાકુમારી લગન ટ્રાવેલ્સના ખટારાવાળાના પૈડા બધાના થંભી જતા, જ્યાં હોય ને ત્યાં રોડ ઉપર મૂકી દેતા. એવડું મોટું આંદોલન કરનાર. ખાલી 25 પૈસા કે 50 પૈસા વધે ક્યાં. તમને કહું ટ્રાવેલ્સવાળાને પૈડા થંભાવવાના, ખટારાવાળાને પૈડા થંભાવવાના, આ ઉગ્ર આંદોલન કરવાનું, આ જે તે કાંઈ પેટ્રોલ ડીઝલમાં ભાવ વધતા જે કરતા ને એની પાછળ પડદા પાછળ આખું ભાજપ હતું. એ ફાઇનલ થાય છે. ઠેસરો આંકવા છે, ખેડૂતને ખેતી કરવી છે, ખેતી તૈયાર કરવાનું અને માથે આખર આવીને ઉભી રહી ગઈ. ખેડૂતોને અત્યારે પાળા બાંધવા હોય તો કોઈને પૂછે ને તો કે ભાઈ ડીઝલ નથી. આવી પોઝિશન થઈ ગઈ, કારણ કે ખેડૂતોને બધી લાઈનમાં ઊભો રાખવાના. આ દેશ सुरक्षित हाथों में है. अब की बार मोदी सरकार, बहुत हुई महंगाई की मार. आ तमाम वायदाओं नाराओं तमने याद हशे. ये देश नहीं बिकने दूंगा અને આવા ઘણા બધા. પણ જ્યારથી પેટ્રોલ ડીઝલની અછત સર્જાઈ છે, ભાવ વધારો થયો છે, અઠવાડિયામાં એક વખત નહીં પણ બે વખત, ત્યારથી લોકો ત્રાહિમામ છે. ખાસ કરીને જો તમને ગ્રામ્ય વિસ્તારોમાં કહીએ તો ટ્રેક્ટરોની લાઈનો, ડીઝલ નથી, ખેતી ઉપર તેની આડઅસર પડવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આ મુદ્દે હવે જે પોલિટિકલ લોકો છે, સામાજિક આગેવાનો છે, ખેડૂત આગેવાનો છે, તે બોલતા થયા છે. લાલજી કોટડિયા એમાં પ્રમુખ છે. તેઓએ પણ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતેનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ લાલજી કોટડિયા શું કહી રહ્યા છે. જય સોમનાથ મિત્ર. લાલભાઈ બોલું જાંબુડીથી. હવે તો આપણે પેલા કૃષ્ણકુમારજી સાહેબ ભાવનગર સ્ટેટના જન્મદિવસ છે તો એનું આપણે ખૂબ અભિનંદન બધાને પાઠવીએ છીએ. અને સરદાર સાહેબ અને કૃષ્ણકુમારજી સાહેબના આ દુનિયામાં જ્યાં લગન સૂર્ય અને ચંદ્ર રહે અને સૃષ્ટિ રહે ત્યાં લગન એની નામના અમર રહે એવી ભગવાન સોમનાથ દાદા પાસે આપણી પ્રાર્થના છે. બરાબર છે. અને રહી વાત બીજી હવે કે આપણે આજે અઠવાડિયું 10 દિવસ થયા મોદી સાહેબ કહી ગયા પેટ્રોલ ડીઝલનો થોડો બસાવ કરો, તેલનો બસાવ કરો, ફલાણાનો બસાવ કરો, ઢીકડાનો પૂરાનો બસાવ કરો. હવે એ બસાવવાનું કહી અને ભાગી ગયા વિદેશમાં. બરાબર છે. તો વિદેશમાં પ્લેન લઈને ગયા છે તો એમાં તો ડીઝલ બીઝલ નહીં જોતું હોય. હવે કંઈક હવાથી હાલતું હોય કે શેનાથી હાલતું હોય કોને ખબર. કે પછી ઓલું રાવણ પાસે હતું આપણે પુષ્પ વિમાન, એવું કદાચ પુષ્પ વિમાન કદાચ આવી ગયું હોય. હવે તો ભાઈ આ તો આખો ઇન્ડિયાના રાજા છે એટલે એની પાસે તો કઈ કયું વિમાન આવી જાય કંઈ નક્કી ન હોય. પાણીનું જોઈએ, પેટ્રોલનું જોઈએ, કોઈ કાંઈ ડ્રાઈવર કોઈ કાંઈ જોઈએ નહીં. બરાબર છે. એટલે આવું કદાચ બને છે. અને રહી વાત આપણે ખેડૂતોની કે ચૂંટણી પહેલાં પણ મેં એક વિડીયામાં કીધું હતું કે આ ચૂંટણી પતી જાય ને ક્યાં લગન તમારા બધાને માથે હાથ ફેરવે છે. ચૂંટણી જેવી પતી એટલે ડીઝલ લાન, પેટ્રોલ લાન, તમને કહું ગેસના બાટલાન બધે ભાવ વધશે. કાયમી ભાવ વધે, 2-3 ભાવ વધે, 2-3 રૂપિયા. એટલે ભાઈ જ્યારે મનમોહનસિંહની સરકાર હતી
ક્યારે 50 પૈસા 55 પૈસા ભાવ વધતો ને તો તમને કહું ઠેઠ સોમનાથથી માંડી અને કન્યાકુમારી લગન ટ્રાવેલ્સના ખટારાવાળાના પૈડા બધાના થંભી જતા, જ્યાં હોય ને ત્યાં રોડ ઉપર તો રોડ ઉપર મૂકી દેતા, એવડું મોટું આંદોલન કરી નાખતા. ખાલી 25 પૈસા કે 50 પૈસા વધે ક્યાં? એને બદલે 4 વર્ષની અંદર એણે 50 રૂપિયાનો ભાવ, 50ની અંદરનો ભાવ હતો એ 95 પુગાડી દીધો, તો એક દી પણ ટાયરનું પૈડું રોકાણું નહીં. એટલે આમ તમે વિચારો તો તમને એમ ખબર પડે કે ના આ જે બધા ખેલ હતા ને એ ભાજપવાળાના હતા. આ બધા જે આંદોલન કરવાના, તમને કહું ટ્રાવેલ્સવાળાને પૈડા થંભાવવાના, ખટારાવાળાને પૈડા થંભાવવાના, આ ઉગ્ર આંદોલન કરવાનું, આ જે તે કાંઈ પેટ્રોલ ડીઝલમાં ભાવ વધતા ને જે કરતા ને એની પાછળ પડદા પાછળ આખું ભાજપ હતું. એ આ ફાઇનલ થાય છે, બરોબર છે. ત્યાર પછી કોઈ દી આજની તારીખ લગ્નમાં એવડો ભાવ વધ્યા, કોઈ દી કોઈએ એક પણ વિરોધ કર્યો નહીં. પછી અત્યારે હમણાં 2 દી પહેલાં 3-4 રૂપિયા વધ્યા, પાછો રૂપિયો વધ્યો, બરોબર, તોય કોઈ બોલતું નથી. હવે માણસો બીવે છે કે દબાય છે કે શું કરે છે કે ભાઈ કયા અને હાથ હેઠા થઈ ગયા છે કે પછી કાંઈ ખબર નથી પડતી. અને પેટ્રોલ ડીઝલમાં તો બરોબર છે, અત્યારે ખેડૂતની પોઝિશન એવી થઈ ગઈ છે કે ખેતરમાં ટ્રેક્ટર હાંકવું હોય ને, ખેતરમાં ટ્રેક્ટર હાંકવું હોય ને તો એક જણા ત્યાં એક દી હાંકવાનું ને એક દી બંધ રાખવાનું, કારણ એક દી ડીઝલ લેવા જવાનું, એક દી રહે. કારણ કે ડીઝલ તો તમને કહું અત્યારે પાછું ટ્રેક્ટરવાળાને ડબલામાં ભરવાનું બંધ કરી દીધું. દુકાને વેચાય 120 રૂપિયાનું લીટર વેચાય ડીઝલ ને પેટ્રોલ બે. ખેડૂતનો દીકરો ડબલું લઈને જાય ભરવા એટલે ન દે. તો આ લોકો ક્યાંથી ઘેરેથી બનાવે છે કે આવે છે કે એની પાસે ક્યાંય નળ છે કે શું છે કે ખબર નથી પડતી. દુકાનવાળા પર ગામડામાં તમે જાઓ બધી વેચાય છે, ત્યાં કઈ રીતે આવે છે, બરાબર છે. તો ત્યાં ડીઝલ પેટ્રોલ 120 રૂપિયાનું લીટર મળે છે ગામડામાં વેચાતું. તો ખેડૂત નથી મળતું. ખેડૂતને અત્યારે ખેતી કરવી છે, બધી તકલીફ છે, ઠેસરો હાંકવા છે, ખેડૂતને ખેતી કરવી છે, ખેતી તૈયાર કરવાનું ટાણે માથે આખર આવીને ઊભી રહી ગઈ. ખેડૂતોને અત્યારે પાળા બાંધવા હોય ને તો કોકને પૂછે ને તો કે ભાઈ ડીઝલ નથી. આવી પોઝિશન થઈ ગઈ. કારણ કે ખેડૂતોને બધી લાઈનમાં ઊભો રાખવાના. જીજણસીમાં તમે જ્યાં જાઓ, આધાર કાર્ડ, કૂપન, તમને કહું દાવકનો દાખલો, જાતિનો દાખલો, ઓમાં લિંક કરાવવાનું, યાર્ડમાં જણસી લઈને જાઓ, ટેકાના ભાવે લઈને જાઓ, બધી લાઈનો જ્યાં જોવો ત્યાં લાઈન સિવાય વાત નહીં. હવે એક આ ડીઝલ પેટ્રોલ બાકી હતું તો આ વણીએ પૂરું કર્યું. એટલે લાઈન સિવાય ક્યાં ખેડૂત નવરો રહેવો જોઈએ, ખેડૂત આગળ આવવો ન જોઈએ. મેન પ્રશ્ન આ છે. અને તોય હજી મોદી સાહેબની ઓલાય તું સમજતી નથી. સુરત બેઠા બેઠા આમાં વિડીયામાં કોમેન્ટો કરશે, બરોબર છે, કે મોદી તો અમારા પાલક પિતા છે, મોદી અમારો તમને કહું જન્મદાતા છે. આવી કોમેન્ટો કરશે કે મોદી છે તો મુમકિન છે, મોદી છે તો આમ છે, મોદી છે તો ઢીકડું છે, મોદી છે તો પૂછડું છે. પણ તમારો બાપ અહીંયા તમે ઘેરે આવી અને ગામડે આવીને તમે અટાણે ખેડૂતની પોઝિશન જુઓ. તમારા બાપ અટાણે ડબલ આલીને જાય છે ને તો ડીઝલ નથી મળતું ને તમારી માં ખેતી એમને પડીશ. હરામીના દીકરાઓ. અને સુરત બેઠા બેઠા પકતીના થાવ છો. અહીંથી ઘઉં ચોખા અહીંથી ભળવીને વાવે બધાને, દહીં અહીંથી આવે, સાય દૂધ બધું અહીંથી મોકલીને તમને ખવડાવે અને તમે મોદી કરો છો. આ તમારા બાપાની શું પોઝિશન છે તમે જોવો જરી. હાલી હું નીકળ્યા છો. એક જણો છે ને સતત અત્યારે ડીઝલના ડબલા હારવા મળ્યા છે. 3-4 કલાક લાઈનમાં ઉભો રહે ને 10 લીટર ડીઝલ આપે છે. 10 લીટર તમારા બાપ ખેતરમાં છે ને ટ્રેક્ટરને તંબુરોય ન થાય. સવારથી 60 લીટર ખેતર ટ્રેક્ટર ચાલુ થાય ને સાંજે 20 લીટર ડીઝલ સુઈ જાય. એમાં 10 લીટર ડીઝલ આપે છે. અને ત્યાં બેઠા બેઠા પાછા ભક્તિના થાય છે. સુરત ને અમદાવાદ બેઠા બેઠા કે અમે તો અમારા પાલક પિતા મોદી છે ને અમારો ઓલો મોદી ને અમારા ઓલા મોદી, ભગવાન અમારા મોદી છે. હશે ભાઈ, અમને તો કેમ ખબર? કારણ કે અટાણે જેમ 10 દી બાર વિદેશમાં વી ગયા એમ ઓલે માગીને ખાતા ત્યારે કદાચ રાત બાદ રોકાઈ ગયા હોય તો અમને કાંઈ ખબર નથી ને. હશે ભાઈ, અને હોઈ શકે. કારણ કે આમાં તો કંઈ ક્યાં કોણ તમને કહો ભગવાન કંઈ વરદાન આપી દીધું હોય, કાંઈ નક્કી ન હોય. એટલે વરદાનવાળા છોકરા હોય તો હોય ભાઈ, બરોબર. એટલે મારે પબ્લિકને વિચારવાનું કહેવાનું છે કે ભાઈ તમે જોવો આ ચૂંટણી પછી શું દિશા થાય. અને આ લોકો છે ને તમને ભિખારી બનાવીને મૂકશે. કારણ કે ખેડૂતનો દીકરો આગળ જાય ને એ આ ભાજપ સરકારને પોહાતું નથી.
આગળ જાય નવરો થાય તો તમારી સામે થાય ને એટલે સતત 24 કલાક લાઈનમાં ઊભો રાખવાનો અને સતત એને મારવાનો અને સતત એના જણસીના ભાવ દેવાના નહીં. ભાવને જે રીતે લાંબી લાંબી લાઈનો લાગી રહી છે અને ભાજપ જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 12 વર્ષની કામયાબીની ઉજવણી કરવા જઈ રહ્યું છે તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે બધું અપડેટ થઈ શકો છો. એ સિવાય અમે ઇન્સ્ટા અને ફેસબુક પર પણ છીએ, ત્યાં પણ જઈને તમે અમને ફોલો કરી શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.